કેટલાય ફોન માં અમારું લોહી પણ આનું શું આનું શું આનું શું. મેં કીધું ગુરુ મહારાજ કર્યા છે તો કે હા તમે એમનું લોહી પીવો, હું ક્યાં તમારો ગુરુ છું. અમે તો આનંદ કરી છે, મોજ કરીને. આમાં મેં કીધું એમ આમાં આપણું કઈ કામ હાલી ગયું એ જ મને ખબર નથી. આ બધાને પૂછો, મને ખબર જ નથી આ કેમ મારું હાલે છે. ખરેખર આ તાલમેળ નું આવડે એમ કે રેડી એટલે હું હાલતો થઈ છું. બાકી મને આમાં કઈ 100% સાચી ખબર નથી પડતી. નિખાલસ ભાવે બાપુ ભજન કરો એટલા માટે સવારે મેં કીધું કે ભજન ના ભરોસે રેજે અંતે ઈ નર ઓપશે અમર બીજે કે જેને હાથ લાગ્યો. આ ભરોસાની વસ્તુ છે. આ બાપુ છે એની પાસે તમે જાઓ, બાપુ કઈક દો, બાપુ કઈક દો, એમના ખિસ્સા મુક્તિની પોટલી તમને દઈ દે. પણ સાધુ કે ઈ કરાય, સાધુ કરે ઈ નો કરાય. ગુરુ કે ઈ કરાય, ગુરુ કરે ઈ નો કરાય. હલવાઈ જાવ, કેટલાય હલવાઈ ગયા છે. ગુરુ મેં હજી પૂરું જાણ્યું નહોતું, ઈ મીડિયા ચેલા બનાવવા ઈ હલવાઈ ગયા. ગુરુ કે કરાય. પછી ગુરુ જે કરતા હોય એ આપણે જોવાની જરૂર નથી. ગુરુ ભલે જે કરતા હોય આપણો ગુરુ છે એટલે આપણને ખબર હોવી જોઈએ. અને હું તો એક જ વાત કરું, ગમે ને આ પ્રોગ્રામમાં જાઉં ને ભાઈ, મારી ભલામણ એક જ હોય કે માને બાપ ને બાપુ જાળવજો. કોઈ દી જિંદગીમાં મોડો દી નહીં ઉગી, આપણી ગેરંટી. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. અને તમારા મા બાપ ને તમે નહીં હાસો ને તો આ હવે જે પેઢી આવે ને એ બધી કોમ્પ્યુટરમાં ડાયરેક્ટ આવે, વ્યાજ છે ચૂકવી દેવાની. હા, એમાં પછી રોદડા રોઈએ પતવાનું નથી. હા, તમારે જ પેલ પાડવા પડે. આપણે કોઈક સાધુ ને સીતારામ કરીને તો જ પ્રજાને ખબર પડે કે મારા દાદા સીતારામ કરતા હતા, આપણે કરાય. તમે મંદિર જતા હોય ને તો પેટીને ખબર પડે કે દાદા મંદિરે જતા હતા, આપણે જવાય. તમે કોક ને બટકું રોટલો દો ને કે દાદા દેતા હતા, આપણે દેવાય. પછી તમે કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા હતા, આપણે તોડાય. આ ઘરની પેઢી છે, આ ઘરની નિહાળ છે. તમારે કેવા દીકરા. અને હું તો ખાસ બહેનોને ખાસ કહું, આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય. શું કામ ન થાય? કોઈ સમય બમય ભયો નથી ગયો ભલામણ. પણ હું તો એમ એક મારી ભલામણ છે, કોઈને કડવું લાગે તો માફ કરજો. આપણું કઈ પ્રોગ્રામ ઉપર હાલે છે એવું કઈ છે નહીં. હા, પણ સત્ય મને કહેવું પડે. મને એવા સંતોની કૃપાથી હું બોલી શકું છું. અને આ સ્ટેજ છે ને વ્યાસપીઠ છે, વ્યાસપીઠ ઉપર સત્ય અમારે બોલવું પડે કે દારૂ ન પીવાય એટલે ન પીવાય. પીવો હોય મારા બાપના ચા પૈસા છે, પણ ન પીવાય ન પીવાય. બાકી હાલો અહીંયા તમને દેખાડું હું દશા છે અમારી હારે. 6 વીઘા પી ગયા. અત્યારે ઈ ખેતર ભાગમાં રાખીને પાંચા ચડાવીને પાવડા ખંપે કરીને ઉભા હોય. આ તમારા બાપનું જ હતું, મિથ્યા હોત તો. આટલી જ વાર છે રામ. જેને આપતા આવડે ને લઈ લેતા આવડે. કોઈને જો પાવર હોય તો ખોટી વાત છે. બાકી મેં આ બધા મારા જાત અનુભવ છે. મેં કીધું ને કે આપણે ધોકા ફેરવી લીધા, હારા હારા વાહા તોડી નાખ્યા. નકરા માર ખાતો મારે એવું નથી હો, આપણે મારે ધરીને ખાતો છે. હા, એવું એ તો કોક નો માર ખાઈ ને ખબર પડે કે હામલા જેટલી પીડા થઈ છે. એમ નામ ન ખબર પડે. સત્ય સત્ય હોય, સત્ય જ હોય. મારો કહેવાનો મિનિંગ ઈ છે. પણ સમય આવે ને વળાક મારી જવા. અત્યારે અમને ખબર પડે છે કે અમારું તેદી હાલતું હતી, તો અત્યારે ખબર પડે કે અમારા બાપાની આબરૂ લઈને હાલતું હતું. તેદી અમને એમ થતું હતું કે અમારા જેવા કોઈ બળુકા જ નથી. એટલે આપણું જે હાલતું હોય ને એ કંઈક સમય જુદો હોય ને સમયની બલિહારીથી હાલતું હોય. કોઈને જોયો હોય સમયથી મોટો કોઈ છે જ નહીં. કોઈને પાવર હોય તો કાઢી નાખજો. સમય જ કરાવે. તમે ગમે એની પાસેથી લૂંટી લેતા હોય, ગમે એનું લઈ લેતા હોય, ગમે એને મારી લેતા હોય, અને તમને કોઈ ન પગતો સમજી લેજો કે તમારો સમય છે. પણ સમય વિયો જાય ને કોઈને ખબર નહીં રહે. તેથી રાંકા ગહી નાખશે. ગાંડીવની પણસ પકડીને અર્જુન આમ છૂટી મૂકે ને, તેથી કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા. અને ઈ અર્જુન હસ્તિનાપુર થી દ્વારકા જતો તો, તેથી ગાંડીવ ખંભામાં જ પડ્યું તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો ભલામણ. એટલે કે છે સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો, ઓહી ધનુષ ને ઓહી બાણ, બધું હારે હતું તોય લૂંટાઈ ગયા. મને એક મારો ભાઈ બંધ છે ને, અવારનવાર મારું લોહી પીવે. એ મને કહે તમે દરબારુએ કઈ કર્યું નહીં, દરબારુએ કઈ. શું કરવાનું હતું? અરે કે પણ તમારા રજવાડા હતા, તમારે કંઈક તો કરવું. મેં ત્યાં શું કર્યું? એ કે મારે આટલી જમીન છે ને, આટલા પ્લોટ છે ને, આટલા મકાન છે. મેં બીજું. એ કે છોકરા વિદેશમાં ભણે છે. મેં બીજું. એ કે આટલું બેંક બેલેન્સ છે ને, અમદાવાદમાં આટલા પ્લોટ છે ને, કારખાના છે ને. મેં બીજું. એ કે આટલું થોડું છે. મેં કીધું ભલા મણા અમે 50 ગામના ધણી હતા તો વીયો ગયું. તારું સાપરું હાજે ઉડી જાય મળ્યું છે મજા કરીને લોહી પીવત તે રહ્યો.
સમય ભલામણા અપાવે ને સમય લઈ લે કોઈના બળ તો આખી આ દુનિયા તાળું માર્યું છે, આખી દુનિયા ઉઘાડી નથી પડી. લઈ લ્યો બધા બળ ની વાતો કરે છે. હમણાં ઓલો વરસાદ ખાઈ ગયો ને, બધા ગયા એને તો ભૂખ દીધી, એને ભૂખ દીધી. તમે કોઈ બળું કાત બહુ છો, આમ હાથ રાખો ને. આ બધું બગડે છે, હાથ રાખો. આખી દુનિયાના નિહાકા લીધા છે તો ઓલો શું અહીંયા ગાંડો છે, બધો હિસાબ નહીં રાખતો કે મસવું એટલું મસો ભાઈ કે ખાવા દઉં તો હું ભગવાન નો કહેવાય ને. આપડા ગઈઢા બાપુ એવા ચોખ્ખા હતા ને, આમ એક વાદળી સડે ને માગ્યા વરસાદ મરતા હતા. ઈ સમય તમે મેં જોયેલો. અને અત્યારે તમે જોવો તો નો થાય થારું, નો થાય થારું, પાસાથી ઝીકી નાખે. અને થાય તો સારું, થાય તો સારું, આમ નામ તાકી રહ્યો. 3 મહિના સુધી તાકી રહ્યા, સાટ ન પડી. એટલે આ બધા બુદ્ધિશાળી છો, થોડોક વરસાવો ને તો હજી આંખ જ નથી ઉગડતી. કહેવાનો મારો મિનિંગ ઈશ્વરે તમારો મારો, મને તો એમ થાય જીવે એવું હવે ન થાય. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું નથી. પણ જીવતા ન આવડે તો શું કરવાનું? ને કે મને તો એમ થાય કે અત્યારે ઘટે છે હું. અમે તો અહીંયા સુરેન્દ્રનગર ઓલું જૂના જંકશનમાં છે ને, ઓલા બધા બિચારા રાકા ઠેકા બધા ગરીબ માણસો હોય ને, એ બધા આડાવાળા ભીખ માગ્યા હોય. એની માં ભીખ માગ્યા હોય, એનો બાપ ભીખ માગ્યા હોય, છોકરાઓ એની રીતે ભીખ માગ્યા હોય. પણ તમે જોવો ને તો કોક બટકું રોટલો લાવ્યો હોય, કોક વળી એક થોડી ખીચડી લાવ્યું હોય, કોઈ વળી એક છોકરું કોક શાક લઈ આવ્યું હોય. પણ બાપુ એ લુગડા વગરના છોકરા હોય, ગરીબ મા બાપ હોય, પણ તોય તમે જોવો ને એક થાળીમાં બધા આમ પ્રેમથી બાપુ આમ આનંદથી જમતા હોય. માગેલું હોય અને આનંદથી જમતા હોય. આપણને એમ થાય કે આ જોવો તો ખરા, આનંદ બજારમાં મળે છે. અને કરોડપતિના દીકરા હોય ને ત્યાં જાવ ને તો છોકરો આમ મોઢું કરીને ખાતો હોય, બહુ આમ મોઢું કરીને ખાતી હોય. આપણને એમ થાય કે રૂપિયા શું ગુડવા છે. રોવા વાળા બંગલામાં રોવે છે, આનંદ કરવા વાળા ઝૂંપડામાં આનંદ કરે છે. ભલામાં આનંદ બાપુ બજારમાં નથી મળતો, અંદરથી નીકળે. કાઢો તો નીકળે નગર. હું આપણે 84 લાખ યોની છે એવું કે છે ને, 84 લાખ યોનીમાં દાંત માણા એક જ કાઢીએ કે કોઈ નો કાઢીએ કે લખવું હોય તો લખી લેજો. આ કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ દાંત કાઢીએ. કૂતરાને તમે હારા મારું હાજવું હોય પૂંછડી પટપટાવે, દાંત નો કાઢે. ભેંસ ને ધરીને ખાણ ખવડાવ્યો તેને એમ થાય મજા આવી આજ, પણ દાંત નો કાઢીએ. દાંત માણા એક જ કાઢીએ. તો એ 18 મણના થોબડા લઈને ફરતા હોય. એટલે તું એક જ કાઢી કેમ છો? તું તો કાય અરે એવા અહમના પૂતળા થઈને ફરે છે. આપણે એમ થાય શું ગોતવા નીકળ્યા છે. અમે તો પ્રોગ્રામમાં જાય તો અમને તો આટલી બધી મેદ નહીં હોય ને તો અમને આમ બીક તો જે અમારું પકડવા બેઠા હોય એની જ લાગે. તેમ બધા બેઠા એને ન લાગે. અમને એમ થાય કે આમાં 1-2 તો અમારું પકડવા બેઠા જ છે કે આની ભૂલ ક્યાં આવે. એટલે આખી રાતમાં તમને કઈ આમ આખી રાતમાં કઈ હુજ્યું જ નહીં કે અહીંયા જ પકડાણું. પણ ઘાટલેટ લેવા નીકળ્યા હોય ને હોનીની બજારમાં સડી ગયા હોય તો અહીંયા ઘાટલેટ મળે. સમય મળ્યો છે બાપુ, આનંદ કરી લેવાનો છે.